નવલી નવરાત્રિના પહેલા નોરતે માની આરાધના સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। મંતવ્ય ન્યૂઝની ટીમ અનમોલ પાર્ટી પ્લોટ પહોંચી હતી અને જ્યાં જીગરદાન ગઢવીએ સૂર રેલાવ્યા અને જેમાં લોકો પણ મંત્રમુગ્ધ બની ગરબે ઘૂમ્યા હતા। ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે જીગરદાન ગઢવીએ ખાસ વાતચીત પણ કરી હતી। આજથી માં અંબાની આરાધના કરવાનું પર્વ શરૂ થઈ ગયું છે। આજથી લઈને 9 દિવસ સુધી ખેલૈયાઓ જે છે તે મનભેર ગરબા રમવાના છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અવનવા ગરબા જે છે જેના તાલે ખેલૈયાઓ આજે ગરબા રમવાના છે। જો વાત કરવામાં આવે તો આ વખતેની જે નવરાત્રિ છે એને લઈને ખૂબ જ ગરબા પ્રેમીઓ જે છે તેઓ એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે। પરંતુ જેમણે ગરબા રમાડતા હોય છે એમની જો વાત કરીએ તો આપણી જોડે અત્યારે હાલ સિંગર જે જીગરદાનભાઈ ગઢવી છે તેમની જોડે આજે આપણે વાત કરવાના છે। જીગરદાનભાઈ, આજે પ્રથમ દિવસ છે, માં અંબાની આરાધના આપણે ગરબા સ્વરૂપે કરતા હોય છે। પહેલાં તો તમે કેટલા એક્સાઇટેડ છો આ નવરાત્રિને લઈને? બહુ જ અતિશય એક્સાઇટેડ, કેમ કે વર્ષમાં એકવાર આવતો આપણો તહેવાર છે અને આ એવું પર્વ છે કે જેમાં જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જતો તહેવાર છે અને દરેકના અંદર એક અંધકાર ઉત્પન્ન થયેલો હોય સમય જતાં અને એને નાશ કરવાનો આ એટલે તો અહીંયા નવરાત્રિના 9 દિવસ લોકો ઉપાસના કરતા હોય છે માતાજીની અને મન વાંછિત ફળ પ્રાપ્ત કરતા હોય છે। અને હું બહુ જ એક્સાઇટેડ છું, કેમ કે 10 શો સળંગ અત્યારે હું જ્યાં બેઠો છું એ છે અનમોલ પાર્ટી પ્લોટ અને ત્યાં થવા જઈ રહ્યા છે અને અત્યારે હાઉસફુલ ક્રાઉડ મેં જોયું છે અને એક પહેલા જ દિવસે જો આટલા બધા લોકો આવ્યા હોય તો વિચારો, હજી તો 9 દિવસ બાકી છે। સો યુ કેન ગેસ કે હું કેટલો એક્સાઇટેડ છું। કયા કયા ગીતોના સૂર આ વખતે પાથરવાના છો જે ખેલૈયાઓને કહેવાય છે કે આમ ગરબે રમવા માટે થઈને આમ એક્સાઇટેડ કરી દે? આ વર્ષે હું એક નવો જ ગરબો લઈને આવ્યો છું જેનું નામ છે ચણિયાચોળી, જે આપણા ટ્રેડિશનલ આપણા અટાયર્સ, જે આપણા પોશાક છે, પહેરવેશ છે, એની વાત કરતું ગાયન છે, ગીત છે। આમ તો મેં મોગલ તારો આશ્રમ માતાજીની આરાધના કરતાં પણ મોગલ આવે, માતા રાંગણામાં આવી રૂડી નોરતાની રાતથી લઈને શક્તિ હોય નોનસ્ટોપ, વૃંદાવન નોનસ્ટોપ, ઘણા બધા આલ્બમ્સ મેં કર્યા છે। પણ આ વખતે મને એવી ઈચ્છા થઈ શૃંગાર રસનું કંઈક કરું અને એના વિશેની વાત કરું તો એક ગીત લાવું તો ચણિયાચોળી ડેફિનેટલી ઇઝ ધ ઇકો અત્યારે મારો કહેવાય કે અત્યારે હું પરફોર્મ કરું છું, લોકોને ખૂબ મજા આવી રહી છે। ચણિયાચોળી સોંગની જ્યારે વાત નીકળી છે ત્યારે અમારા દર્શકો માટે થઈને ખાસ તમે એ ગીત ગાઓ છો તો વધારે સારું લાગશે અમને। આવે રે નોરતા જોવાના ઓરતા મારા પૂરા થાય, મારું હૈયું હિલોળે જાય, જોવાને વાટડી પલકે ના આંખડી ભોજનિયા ભૂલાય, મારી નિંદરું ભાગી જાય, થવા લાગી આઘી આઘી જગમાં ચાડી રે, એ લાડને કોડમાં તું મારી સ્વર્ડમાં થઈ જા લાડી રે, તું મારી થઈ જા લાડી રે, રંગ રંગ તું રોજમાં તું હો તો મોજમાં, સાંજને સવાર મારા આંગણિયા, કે તારી ચણિયા ચોળીએ, હા તારી ચણિયા ચોળીએ, કે તારી ચણિયા ચોળીએ, જો બનિયા ખેલા કીધા। યસ જીગદારજી, એક તમારું સોંગ છે જે મારું પર્સનલી બહુ ફેવરેટ છે, માં મોગલ તારો આશરો, અને અત્યારે હાલ જ્યારે માં અંબાની આરાધના થઈ રહી છે, મોગલમાં પણ એક શક્તિનું સ્વરૂપ આપણે કહી શકીએ, તો એ પણ અમે સાંભળવા માંગીએ છીએ। ડેફિનેટલી મોગલ તારો આશરો વોઝ માય ફર્સ્ટ ઓરિજિનલ ગરબા અને એ ખૂબ લોકોને ગમ્યું અને ગામમાં અગર હું પહોંચ્યો હોઉં, શહેરમાંથી ગામમાં અગર હું પહોંચ્યો તો એક આ ગીત છે જેણે મને માતાજીની ઉપાસના કરતો આ ગીત જેણે પહોંચાડ્યો મને લોકોના હૃદય સુધી, લોક હૃદય સુધી। માં મોગલ તારો આશરો હે માં, હે માં, હે માં, માં મોગલ તારો આશરો હે માં, હે માં, હે માં, મુઠ્ઠી ભર બાજરો ને ભર પાણીયારો દેજે, આંગણીએ પારણા ઝુલાવજે માં, આંગણીએ પારણા ઝુલાવજે, દીવાની દિવેટને ઘીથી પલાળજે ને
નેહડા રૂડા દીપાવજે માં, નેહડા રૂડા દીપાવજે. આ તારા ચોરુડાની ચડતી રાખજે માં, રાખજે ને આયલ ભણજે ને મીઠો હોંકારો. ઓ માં મોગલ તારો આશરો માં, હો માં, ઓ માં. હવે જ્યારે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તો ખેલૈયાઓને ખાસ શું મેસેજ આપવાના છો? બસ ખેલૈયાઓને કંઈ કહેવાની જરૂર જ નથી. એ લોકો બસ ટ્રેડિશનલમાં તૈયાર થઈને તમે પહોંચી જાઓ મારા ગરબામાં. અને ખૂબ બધી આપણે ધમાલ કરવાની બાકી છે. હજી પહેલો દિવસ છે, પહેલા દિવસનો હજી તો ફર્સ્ટ હાફ પત્યો છે અમારા હજી, અને ઘણી બધી ધમાલ કરવાની બાકી છે. આ 9 દિવસ બસ ફૂલ ધમાલ કરવાની છે, ફૂલ મોજ કરવાની છે અને માતાજીની ઉપાસના કરવાની છે. તો બધા રેડી થઈ જાઓ મારા ગરબામાં આવવા માટે. જિગરદાનભાઈ, જે રીતે સરકારે અત્યારે હાલ પરમિશન આપી છે 5 વાગ્યા સુધી ગરબા રમવાની, એને લઈને શું વિચારો છો તમે? તમારે પણ આખી રાત ગાવાનું થવાનું છે, કેટલા એક્સાઇટેડ છો આ વસ્તુને લઈને અને આમ શું વિચારો છો આના વિશે? આઈ થિંક 5 વાગ્યા સુધી પરમિશન હશે, પણ વિથ નોટ ધીસ મચ સાઉન્ડ. સો ડેફિનેટલી અમે લોકો આટલા બધા સાઉન્ડ સાથે 5 વાગ્યા સુધી તો નહીં ગઈ શકીએ. એટલે મંડળી જે અત્યારે ગરબા ચાલુ થયા છે એની મોજ માણવા માટે લોકો જશે એવું મને લાગે છે. અને હું તમને ફરીથી કહું છું કે આ પર્વ વર્ષમાં એકવાર આપણે ઉજવીએ છીએ. જો કે ચૈત્ર નવરાત્રિ પણ આવે છે, પણ આપણે ઓફિશિયલી ગરબા રમવાની જે આપણી જે સિઝન છે આપણી એ આ છે. અને 10 દિવસ મારા ખ્યાલથી બધા વસૂલ કરી નાખશે 24 કલાક. આઈ થિંક 24 કલાક ઓછા પડે એમ છે લોકોને. તો આ હતા જિગરદાનભાઈ ગઢવી, અને તેમણે જે રીતે વાત કરી કે આજથી લઈને 9 દિવસ હવે તેઓ જે છે તે પોતાના સૂરો પાંથરવાના છે, અવનવા ગીતો ગાઈને જે ખેલૈયાઓ છે તેમની સાથે તેમણે ગીત સ્વરૂપે માં અંબાની આરાધના કરવાના છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આજે તેઓ જે જગ્યાએ આવ્યા છે ત્યાં લાખો લોકોની ભીડ તો આપણે બહાર કહી શકીએ, અને અંદર પણ હજારો લોકો જે છે તે ગરબે ઝૂમ્યા, અને તેમના જે અવાજ હતા તેના જે સૂરો જે છે તેના તાલે તેઓ ઝૂમ્યા, અને આજના દિવસને તેમણે ખૂબ જ એન્જોયમેન્ટ કર્યું. કેમેરા પર્સન જય સાથે નીતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.